વાત સુરતની કરીએ। સુરતમાં જ્યાં વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી એક હીરા વેપારીએ આપઘાત કર્યો। આપઘાત કેસમાં પોલીસે બે મુખ્ય વ્યાજખોરોની ધરપકડ કરી છે। સહદેવ ભીલાલા અને ડેનિસ સુરતી સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ। હીરા વેપારી સંદીપ મિયાનીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો। અબ્રમા તાપી નદી કિનારે વેપારીએ અંતિમ પગલું ભર્યું। આપઘાત પહેલા વેપારીએ વિડીયો બનાવી પોતાની વ્યથા ઠાલવી હતી। વ્યાજખોરો સતત માનસિક ત્રાસ આપતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો। ઉત્તરાયણ પોલીસે ત્રણેય આરોપી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો। પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। વિજય કરતા હશે ને તો વિચાર કરતા વિજય કરતા હશે ને તો વિચાર જાણકારી આપી રહ્યા હતા રાકેશ વ્યાજ સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, જે બે વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી, શું વધુ અપડેટ? જી બિલકુલ, હીરા વેપારીના આપઘાત કેસમાં ઉત્તરાયણ પોલીસ દ્વારા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમાં ત્રણ પૈકીના બે વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડેનિસ સુરતી અને સહદેવ ભીલાલાનો સમાવેશ થાય છે। 11 માર્ચના રોજ અબ્રમા ખાતે તાપી નદીના કિનારે હીરા વેપારી સંદીપ મિયાની દ્વારા ઝેરી દવા ગટગટાવી અને આપઘાત કર્યો હતો અને ત્યારબાદ પરિવારજનોએ તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાવતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। જોકે આપઘાત કરતા પહેલા તેણે એક વિડીયો પણ મોબાઈલમાં બનાવ્યો હતો અને પોતાની વ્યથા છે તે ઠાલવી હતી। જે વ્યાજે લીધેલા રૂપિયા જે ભરપાઈ ન કરી શકતા વ્યાજખોરો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને તે અંગેની તમામ જે વ્યથા છે તે તેણે પોતાના મોબાઈલમાં ઠાલવી હતી। ત્યારે આ વિડીયોના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તે પૈકી વિજય નામના શખ્સને હાલ વોન્ટેડ જાહેર કરાયો છે, જ્યારે સહદેવ ભીલાલા અને ડેનિસ સુરતીની ધરપકડ કરવામાં આવી છે। જોકે બંને આરોપીઓને સાથે રાખી ઉત્તરાયણ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે, પરંતુ આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતક હીરા વેપારીની પત્નીએ પોતાની હૈયા વરાળ પણ ઠાલવી હતી કે આવું કોઈના સાથે ન કરે અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ પણ કરી હતી અને હૈયા ફાટ હુડન છે તે પોલીસ સમક્ષ કર્યું હતું અને આરોપીઓ સામે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો। ત્યારે હાલ તો આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।